આજના નવા બ્લોકમાં બધાનું સ્વાગત છે. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. સવારે અમે નાસ્તો કરવા બેસી ગયા છે. પપ્પાએ નાસ્તો કરી લીધો છે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ વિપુલ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ મીત. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ મમ્મી. જય શ્રી કૃષ્ણ. હાલો બધા નાસ્તો કરવા. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. બસ શનિવાર છે, બે ભાઈ બેન ઘરે હોય એટલે બધાય નાસ્તો કરવા બેસી ગયા છે. ચેષ્ટુબેન આજ તો ફરાળી ચેવડા ઉપર ઉતરાશે કા ચેષ્ટાબેન? સવારનું કામ કરીને અમે ફ્રી થઈ ગયા છે. વાગ્યા છે 10:30. ફ્રી તો અમે 10 વાગે થઈ ગયા હતા, પણ મિતને ડ્રોઈંગમાં ગયો તો એની સાથે જવાનું હતું મારે. તો મિતભાઈને ડ્રોઈંગ કીટ આવી છે ઇનામમાં. મમ્મી અહીંયા ભગવાનની પાઘડી બનાવે છે કા મમ્મી? પાઘડી બનાવું કરું. પાઘડી બનાવવાની હોય નવરી થાવ હતી. હા તું સીવને હું બનાવું. હા, હવે આજે 6 એકારે ઓર્ડર હતો એટલે મમ્મી બધી પાઘડી લઈને બેઠા છે. હા, 2 બની ગઈ છે અને હવે 4 ને ઓલા સડાવવાના છે ઉપરના તાલુકા. ઉપરના તાલકા. પછી તાર પાઘડી પૂરી, પછી તારે સીવીને પૂરા કરવાના. મમ્મી આપણે બપોરે રસોઈમાં શું બનાવશું? બપોરે કોબીનો અને ગાજર ને ટમેટા, કાચા ટમેટા ને સંભારો બનાવી નાખી, ધી દાળનું શાક બનાવી નાખી, રોટલી હા અને બટેકા પૌવા ભાઈની ઘરે થયા છે. હા, આજ તો ભાઈ ઘરે બટેકા પૌવા આવ્યા છે. હા, એટલે ભાઈ છોકરાઓ નાસ્તા લઈ જાવે. હા, ને છોકરાઓ તો ખાઈ લેશે. હા, છોકરાઓ ખાઈ લેશે. તે આપણે આજ આમ થાય શનિવાર છે, હા, 2 ભાઈ બેન ભણવા વહી જાય, આપણે 4 ને જ જમવાનું છે આજે. 4 ને જમવાનું છે તે બનાવી નાખી. દાળ ભાત નહીં બનાવી, કાલે બનાવી. હા, ભગવાનને થાળ ધરે છે મમ્મી. શાક, સંભારો, રોટલી, છાશ. આમાં શું છે? એમાં હા, બટેકા પૌવા છે આમાં. હવે ભગવાનને થાળ ધરી દો. જમવા બેસી ગયા છે ઈ. કોઈ જમી રહ્યા છે, કોઈ જમે છે. મમ્મી સોળે છે ને તો સોળું તો મને તો સોળીને જ ભાવે. જો રોટલો મેં મારે આટું બનાવ્યો જાય ગયો. હાલો તો જમી લઈએ. હા, હાલો બધાય જમવા. સોળેલું ખાવું હોય તો. ચેસ્ટ સ્કૂલેથી આવી ગઈ છે હવે. આજ શનિવાર હતો એટલે વહેલા આવી જાય છોકરાઓ સ્કૂલેથી. સ્કૂટર લઈને રમે છે ચેસ્ટા. એક ભાઈ તો અહીંયા ક્રિકેટમાં જવા તૈયાર થઈ ગયા છે. પપ્પા અહીંયા બેઠા છે. મમ્મી હવે પાપડ વણવા ગયા છે. મમ્મી અહીંયા પાપડ વણવા આવી ગયા છે કા મમ્મી? હા, પાપડ વણી નાખું ને. પૂરા થઈ ગયા તા તે. હા, તડકે બેઠી હતી કાંઈ કાંઈ સાયે લેવું પડ્યું, કીડીએ સડવાનું. હા, પંખો ચાલુ મૂકી દઈ અને અમે રાતની પછી ઉપાડી ને નીંદરા બિંદરાની શેની. સાંજના 7 વાગી ગયા છે. હવે રસોઈ બનાવવાની છે. તો મમ્મી શું કર રસોઈ બનાવો છો મમ્મી? ખીચડી જ નાખું ખાલી. હા ખીચડી જ ખાય, બસ કોઈ રોટલી નહીં ખાય. બપોરની 4 રોટલી પડી છે. હા, પણ તો ઈ પડી રહે. બધા ખીચડી હશે એટલે ખીચડી જ ખાશે. ખીચડી જ ખાય, બધાને ખીચડી જ ભાવે છે. હા, આપણે ખીચડી વધુ બનાવવાની થાય. થોડા જણા એટલે ખીચડી હોય એટલે ખીચડી ભાવે બધાયને. હા, ને આમેય સાંજે હળવો ખોરાક સારો ને. હા, બસ ઈ હળવા એવા ધરવા. હા, હવે 2 ભાઈ બેન હોમવર્ક કરે છે. હા, હવે એને તો કરાવી દે. 2 ભાઈ બેન હોમવર્ક કરે છે. શું કરો છો 2 ભાઈ બેન? ઘડિયાળ લખું છું. ઘડિયાળ લખશો? કેટલામ ઘડિયાળ લખશો? 4માં શું ગડબડિયું. મીતુભાઈ હોમવર્ક કરવા બેસી ગયા છે. મીતુભાઈ તમારે આજ એક્ઝામ હતી, કેવી રહી એક્ઝામ? ગુજરાતીની એક્ઝામમાં
અરે રે હેલું પેપર હતું મેં બસ જવાબ કી દીધા. પેપર તો સારું જ હોય. મમ્મી વાઘા બનાવે છે. ઊભી રહે, જો આ તૈયાર થઈ ગયો અમારો વાઘો તૈયાર. અને અહીંયા મીઠુભાઈ હોમવર્ક કરે છે. હોમવર્ક કરે છે. અને આ અમારા વાઘા ભગવાનને કાનાએ આવા કપડાં પહેર્યા છે, ઠંડીના ટોપાવાળા. મીતુભાઈ જો દૂધ ગરમ કરે છે. તો હું મારા વિડીયોને અહીંયા જ એન્ડ કરીશ. જો તમને અમારો આજનો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, કોમેન્ટ કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. બાય બાય. બાય.